देखो दीवानो तुम ये काम न करो, राम का नाम बदनाम न करो, बदनाम न करो। नहीं, હું રામ મંદિરની કે રામ મંદિરમાં ચડાવવાની ચોરીની વાત કરવાનો નથી, પણ દેખો ये दीवानो तुम ये काम न करो, टाइगर का नाम बदनाम न करो। જી, હું ટાઈગર વિશે, ઓપરેશન ટાઈગર વિશે વાત કરવાનો છું, કારણ કે બંગાળમાં સફળતાપૂર્વક ઓપરેશન ટાઈગર થયા પછી મહારાષ્ટ્રમાં પણ એની શરૂઆત થઈ ચૂકી છે. આ રાજકીય તોડફોડ અને પક્ષની અદલા બદલીમાં ખબર નહીં રાજકીય પક્ષો પશુ પક્ષીઓના ફૂલોના નામ શા માટે વાપરતા હશે? એના નામે આ કેવા કેવા કામ થાય છે? આ તો આ બિચારા બે જુબાન છે, નહીતર બદનક્ષીના કેસ માંડે બાપા. અને એનાથી છુટકારો મેળવવા બધાએ કોર્ટના ચક્કર કાપવા પડે. અને આ મુદ્દે કોઈ પર્યાવરણ પ્રેમીઓ કેસ કેમ નથી કરતા? ક્યાં છે મેનકા ગાંધી? તમે જુઓ કે કુદરતના સૌથી શક્તિશાળી અને પ્રતિષ્ઠિત પ્રાણી વાઘના નામનો ઉપયોગ જ્યારે રાજકીય તોડફોડ, પક્ષ પલટા, સત્તાની સોદાબાજી જેવી પ્રક્રિયા માટે કરવામાં આવે ત્યારે ખરેખર તો એ પ્રાણીની ગરિમાને કલંકિત કરવા જેવું કામ છે. વાઘ આપણે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, જે એના ગૌરવ, તાકાત, સ્વાભિમાન અને લીડરશિપનું એક પ્રતીક છે. જ્યારે રાજકારણમાં થતી અનૈતિક ખેંચતાણને આવું ભવ્ય નામ આપવામાં આવે ત્યારે તે પ્રતીકનું અવમૂલ્યન થાય છે. બહુ સ્વાભાવિક વાત છે. જો સત્તા મેળવવા માટે થતી તોડફોડને ઓપરેશન ટાઈગર કહેવામાં આવે તો સામાન્ય જનતાના મનમાં ટાઈગર શબ્દ સાથે જે આક્રમકતા અને નકારાત્મક રાજકારણની છાપ ઊભી થાય છે એ કોઈ હિસાબે યોગ્ય તો નથી જ. આ વાઘ છે ને કુદરતનું અદ્ભુત અને સર્વોચ્ચ શિકારી પ્રાણી છે. તેની શારીરિક બનાવટ, શક્તિ અને સ્વભાવ તેને જંગલના બીજા પ્રાણીઓ કરતાં સાવ અલગ અને અનોખું બનાવે છે. તમને ખબર છે કે જેમ માણસોના ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય તેમ દુનિયામાં કોઈ પણ બે વાઘના શરીર પરના પટ્ટા સરખા નથી હોતા. આ પટ્ટા માત્ર તેના વાળ પર જ નહીં પણ તેની ચામડી પર જ હોય છે, જે તેને જંગલમાં છુપાવવામાં મદદ કરે છે. વર્તમાન રાજકારણમાં પણ એવું જ છે, અદલા બદલી થાય છે. અને તમે આ વાતને આજની સ્થિતિ સાથે સાંકળી શકો, પણ જવાબદારી તમારી છે. વાઘની એક બીજી વિશેષતા છે, એની આંખોમાં ટેમ લ્યુસિડમ નામનું પળ હોય છે, જેના કારણે તે રાત્રિના અંધકારમાં પણ માણસ કરતા 6 ગણું વધુ સ્પષ્ટ જોઈ શકે છે. અને આપણે જોઈએ છીએ કે રાજકારણીઓ અંધારામાં કેટલું જોઈ શકે છે. જોકે એ વિશે કોઈ સંશોધન એવી રીતે થયું નથી, પણ વાઘ જેટલી શક્તિ માણસમાં તો ન જ હોય ને. કેટલાકને તો મોતી આવી ગયા છે સાહેબ, અને કેટલાકને અંધાપો, ને કેટલાકને તો રતાંધણાપણું આવી ગયું છે. આ સિંહની જેમ વાઘ પણ ટોળામાં જોવા નથી મળતો. એકલો રહે છે, શિકાર કરવાનું એકલા પસંદ કરે છે, અને દરેક વાઘને પોતાનો એક ચોક્કસ વિસ્તાર હોય છે. રાજકારણીઓ પણ હવે આવા ઓપરેશનમાં ટોળામાં રહે છે. એનું કારણ એમની મજબૂરી છે, નહીતર કાયદાનું કામ કરતો હોય છે. વાઘની એક બીજી ખાસિયત છે, એના આગળનો પંજો જો એટલા બધા શક્તિશાળી હોય કે તેનો એક ફટકો પડે ને તો કોઈ પણ પ્રાણીના હાડકા તોડી નાખવા માટે સક્ષમ છે. કેટલાક રાજકીય પક્ષો ઉપર આવા જ હુમલા થયા છે, અને પક્ષો ભાંગીને ભૂકો થવાની તૈયારીમાં છે. વાઘ ક્યારેય શિકારની પાછળ લાંબી દોડ નથી લગાવતો. આપણે એની એક વિશેષતા છે.
એ જાળીઓમાં છુપાઈને શાંતિથી શિકારની નજીક જાય છે અને અચાનક જ એના ઉપર તરાપ મારે છે. તમને નથી લાગતું આજની સ્થિતિ ને આ વાત બરાબર લાગુ પડે છે? ઘણીવાર આવી જ રીતે હુમલા થતા હોય છે ને પછી બીજા માર્ગ આ ડાવડા લઈ અને પછી મુખ્ય માર્ગ સાથે એને જોડી દેવામાં આવે છે. કોઈ વસ્તુ રાતોરાત થતી નથી. સામાન્ય રીતે બિલાડી કુળનો આ પ્રાણીઓ પાણીથી દૂર રહે છે, પરંતુ વાઘને પાણીમાં તરવું અને નાહવું ખૂબ જ ગમે છે. તે ગરમીના દિવસોમાં કલાકો સુધી કે નદી કે તળાવમાં બેસી રહે છે અને પાણીમાં પણ સરળતાથી શિકાર કરી શકે છે. મને લાગે છે આ વાતમાંથી જ પ્રેરણા લઈ અને રાજકારણમાં રિસોર્ટ પોલિટિક્સનો જન્મ થયો હશે. અને આમે આ વખતે તો ચોમાસું બહુ ખેંચાણું છે, ગરમી કાળઝાળ છે, એટલે પાણીની જરૂર પડી છે. એક પુખ્ત વાઘ હોય એની ગર્જના બહુ શક્તિશાળી હોય અને તેના અવાજમાં જંગલમાં 3 કિલોમીટર એની જે ત્રાળ હોય ને સંભળાય છે. આ ગર્જના સાંભળીને જંગલના અન્ય પ્રાણીઓ થથડી જાય છે. વાત સાચી છે, કેટલીક એજન્સીઓની ત્રાળ જ એવી હોય છે કે મૂછે જે તાવ દઈને ફરતા હોય ને, મૂછે હાથ ફેરવનારા, એના ધોતિયા ઢીલા થઈ જાય છે. એવી એજન્સીઓની કેટલીક ત્રાળો હોય છે. અને શું તમે જાણો છો કે વાઘ જ્યારે કોઈ બીજા પ્રાણીની નકલ કરે છે ત્યારે તે હરણ કે સાબરને છેતરવા માટે તેમના જેવો જ અવાજ કાઢી શકે છે. શિકારને આકર્ષવાની આ એની અદ્ભુત કળા છે. વાઘ દ્વારા અન્ય પ્રાણીઓની અવાજ નકલ કરવાની આ કળાને વૈજ્ઞાનિક ભાષામાં વોકલ મિમિક્રી અથવા ધ્વનિ અનુકરણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણને એમ લાગે કે વાઘ માત્ર ગર્જના જ કરી શકે છે, પણ શિકાર કરવા માટે તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અવાજ બદલવામાં પણ માહેર છે. કેવી રીતે નકલ કરે છે? જંગલમાં જ્યારે વાઘને હરણ, સાબર અથવા નીલગાય જેવા પ્રાણીઓનો શિકાર કરવો હોય ત્યારે તે સીધો હુમલો કરવાને બદલે ઝાડીમાં છુપાઈ જાય છે. તે સાબર દ્વારા પોતાના સાથીઓને બોલાવવા માટે જે અવાજ ખાસ કાઢવામાં આવે છે, જેને પૂક કહે છે, અથવા ભયના સંકેત આપતા અવાજની આબેહૂબ નકલ કરે છે. અવાજ એટલો આબેહૂબ હોય કે સાબર કે હરણ છેતરાઈ જાય છે અને તેમને એવું જ લાગે છે કે ત્યાં તેમનું કોઈ સાથી ઊભું છે. જ્યારે હરણ કે સાબર આ અવાજ સાંભળે છે ત્યારે તેઓ સાવધ થવાને બદલે અથવા તો ભાગવાના બદલે અવાજની દિશામાં ખેંચાઈ આવે છે. એમ જ શિકાર વાઘની નજીક પહોંચે કે તરત વાઘ ઓચિંતો હુમલો કરી દે છે. આ વાતને પણ તમે વર્તમાન સ્થિતિ સાથે તમારી મરજી મુજબ એને સાંકળી શકો છો, પણ જવાબદારી તમારી છે. વાઘ એક ભારે શરીર ધરાવતું પ્રાણી છે. તે સિંહની જેમ ખુલ્લા મેદાનમાં લાંબી દોડ લગાવીને શિકાર નથી કરી શકતો, કારણ કે તે જલ્દી હાંફી જાય છે. કુદરતે તેને એટલે છુપાઈને હુમલો કરનાર બનાવ્યો છે. એમ્બુશ પ્રિડેટર કહેવામાં આવે છે. અને એનર્જી બચાવવા અને સફળતાપૂર્વક શિકાર કરવા માટે તે આ ધ્વનિ અનુકરણની કળાનો ઉપયોગ કરે છે. ઉપલા ગૃહમાં પણ ભારેખમ આંકડાની જરૂર હોય છે સાહેબ, અને ત્યારે આવું બધું કરવું પડતું હોય છે. બીજું એક નામ લોટસ પણ છે. રાજકીય તોડફોડ માટે વપરાય છે. ઓપરેશન ટાઈગર કહીને વાઘ જેવા ગૌરવશાળીને બદનામ કરવામાં આવે છે. આવી જ રીતે ઓપરેશન લોટસ પાછળ પણ વિરોધાભાસ છે. પણ કમળ એ તો રાષ્ટ્રીય ફૂલ છે. વાઘ જેમ રાષ્ટ્રીય પ્રાણી છે એમ ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતા, આધ્યાત્મિકતા અને સૌંદર્યનું પ્રતીક પણ ગણાય છે. જેમ કે આપણે ત્યાં ચરડ કમળ કે નયન કમળ એવા શબ્દો પણ વપરાય છે. પરંતુ રાજકારણમાં ધારાસભ્યોની ખરીદ વેચાણ અને સરકાર ઉથલાવવાની રમત માટે જ્યારે આ નામ વપરાય છે ત્યારે તે પવિત્ર પ્રતીકનું પણ અવમૂલ્યન થાય છે. અને કમળ ક્યાં ખીલે છે? કાદવમાં સાહેબ. જેલમાં જેના
બુશર્ટ ઉપર જેના જબ્બા ઉપર કાદવ લાગેલો છે એ વોશિંગ મશીનમાં જાય અને કમળ તરીકે સ્વચ્છ થઈને બહાર આવી જાય છે. એટલે ટૂંકમાં કમળ હોય કે વાઘ, પ્રકૃતિની સુંદર અને પવિત્ર ભેટોને જ્યારે સત્તાની ગંદી રમત સાથે જોડવામાં આવે ત્યારે પ્રકૃતિને પ્રેમ કરનારા દુખી થાય એ બહુ સ્વાભાવિક છે. મેનકા ગાંધી પણ દુખી જ હશે, પણ આ પણ જ્યારે આવે છે ને ત્યારે મુશ્કેલીઓ શરૂ થાય છે. પણ આભાર.